આ તમે જે દ્રશ્યમાં ભીડ જોઈ રહ્યા છો, આ ભીડ છે સુરતના અલથાણા પોલીસ સ્ટેશન બહારની, જ્યાં છેડતીના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને ઉમટ્યા છે। આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। જો કે ટોળું બેકાબુ બનતા પોલીસનો હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। શું ઘટના બની હતી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે સાંજના સમયે સુરતના અલથાણા વિસ્તારમાં એક સગીરા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો, જેમાં પોતાનું ટ્યુશન પતાવીને યુવતી એક્ટિવા પર ઘરે જઈ રહી હતી, ત્યારે એક આધેડ દ્વારા અભદ્ર ઇશારા કરીને હાથ પકડી તેની છેડતી કરવામાં આવી ને આના જ કારણે સુરતના અલથાણા વિસ્તારમાં યુવતીએ સગીરાએ આસપાસના લોકોને જાણ કરતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો ને સ્થિતિ જે બેકાબુ બની। અલથાણા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો છે તો ઉમટી પડ્યા અને આ બાબતની જાણ હિન્દુ સંગઠનોને થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। આ ઘટનામાં 45 વર્ષીય મોહમ્મદ અઝીઝ નામના યુવક દ્વારા છેડતી કરવામાં આવી હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે અને આના કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ઘટનાના પગલે સગીરાના પરિવારજનો પણ અલથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી। આ ઘટનામાં જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર ઉમટતા ગયા, ત્યારે પોલીસનો પણ જડ 22 લાખ બંદોબસ્ત છે તે વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તકેદારી રાખવામાં આવી ને એ સમગ્ર મામલે જે થોડાક સમય માટે અલથાણા પોલીસ સ્ટેશનનો જે ઘેરાવ થઈને જે પરિસ્થિતિ વકરી, તેને લઈને પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી। આ બાબતની જાણકારી મળતા સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં તેમણે ટોળાને સમજાવ્યા અને કાયદો હાથમાં ન લેવા તેમણે જણાવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે सूरतना डीसीपी निधि ठाकुर, तेमने सांभळो। सूरत के अलथान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 16 से 17 साल की लड़की कोचिंग क्लास से वापस आ रही थी और उसको छेड़ने की कोशिश की गई। जो उसकी कोचिंग क्लास के टीचर्स थे और आजू बाजू के लोग इमीडिएटली उसको आरोपी को पीसीआर बुला करके पकड़ के लेकर के पुलिस स्टेशन पर आ गए। यहाँ पर आते ही उसके प्रेजेंस और उसके पेरेंट्स और टीचर के प्रेजेंस में उसकी फरियाद ली जा रही है और आरोपी हमारे हिरासत में है। यहाँ पर कुछ भीड़ इकट्ठा हुई थी जो कुछ गैर व्याजबी रजवातें कर रही थी। उसको पहले समझाने की कोशिश की गई, लेकिन वो जब माने नहीं तो थोड़ा सा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया है। ये कौन आरोपी है? आरोपी का एग्जैक्ट डिटेल्स अभी हम ले रहे हैं। लगभग 35 से 40 इसकी उम्र है। कुछ शेख करके नाम है और शायद लोकल है। આપણે સાંભળ્યા હતા સુરતના ડીસીપી નિધિ ઠાકોર, તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે અને પ્રાથમિક માહિતી મુજબ આધેડ દ્વારા છેડતીનો બનાવ સામે આવ્યો છે। જે સગીરાની છેડતી કરવામાં આવી છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં અલથાણા પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળે ઉમટી પડ્યા અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને આરોપી સામે કડકમાં કડક સજા કરવામાં આવે તે પ્રકારની માંગ કરી। જે બાબતને લઈને પોલીસે આરોપી સામે છેડતી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।